हेलो विद्यार्थी मित्रों, सारस्वत इंटरनेशनल एकेडमी में आप सौનું हार्दिक स्वागत है। આજે આપણે ધોરણ 12 ના ગણિત વિષયના પ્રકરણ નંબર 5 લક્ષ્ય સાતત્ય અને વિકલનનો 10મો ભાગ જોવા જઈ રહ્યા છે। આ વિડિયોમાં પણ આપણે જેઈ મેન્સમાં પૂછાયેલા વિધેયની વિકલનતાના પ્રશ્નોનો ઉકેલ મેળવીશું। તો શરૂ કરીએ આ વિડિયોને। હવે મને પ્રશ્ન પૂછવામાં આવેલો છે कि जो एफ ऑफ एक्स बराबर -1 एक्स मूल्य -2 થી 0 ની વચ્ચે હોય ત્યારે અને x² -1 જ્યારે 0 થી 2 ની વચ્ચે x નું મૂલ્ય હોય ત્યારે અને g of x વિધેય માનાંકમાં f of x વત્તા f માનાંકમાં x હોય તો -2 થી 2 અંતરાલમાં g વિધેય એ વિકલ્પ એ બધા જ બિંદુએ વિકલનીય છે, વિકલ્પ નંબર બીજો બે બિંદુએ વિકલનીય નથી, ત્રીજો વિકલ્પ આપેલો છે આપણને કે સતત નથી અને ચોથો વિકલ્પ આપવામાં આવેલો છે કે એક બિંદુએ વિકલનીય નથી। તો આપણે ચકાસવાનું છે કે આમાં કયો જવાબ મને સાચો જોવા મળશે। અહીં મારે વિધેય f of x આપેલું છે આ રીતે અને g of x વિધેય મને બે વિધેયોના સ્વરૂપમાં એટલે માનાંકમાં f of x કેટલું થાય અને f of માનાંકમાં x કેટલું થાય તે સુધીને આપવાનું રહેશે। ચલો તો સૌપ્રથમ આ વિધેયો જે આપણે જોઈએ છે તે મેળવી લઈએ। તો અહીં માનાંકમાં f of x એટલે કે બધા મૂલ્ય ધન થઈ જશે, પરંતુ મારે શું કરવું પડશે, આને બે વિધેયમાં રૂપાંતર કરવું પડશે। આનું કારણ કેમ છે તે સમજાવું છું। ચાલો આપણે જ્યારે અહીંયા માનાંક લઈશે, અહીંયા માનાંક 1 લઈએ તો આ શું થઈ જશે, +1 થઈ જશે, પર અંતરાલ કયો રહેશે, એનો જ રહેશે એટલે આનું મૂલ્ય થઈ જશે -2 થી 0 ના વચ્ચેમાં +1 થઈ જશે। ચલો પછી x બરાબર 1 એક એવું બિંદુ છે, આ કિસ્સામાં જુઓ કે તમને અહીંયા એક બિંદુ x બરાબર 1 એવું મળે કે જ્યાં આ વિધેયનું મૂલ્ય 0 થઈ જાય છે। ક્યાં આ અંતરાલમાં x બરાબર 1 આપણને એવું મૂલ્ય મળે છે કે આ વિધેય 0 બની જાય છે। તો 1 ની ડાબી બાજુ આ ધન છે કે ઋણ તે જોવાનું, એની જમણી બાજુ ધન છે કે ઋણ, કારણ કે આપણે માનાંક લગાવવાનો છે આખો એટલા માટે। તો 1 થી ઓછા પર વિધેય શું બને, ઋણ, એટલે કે માનાંકમાં તમે આને જ્યારે લખો છો કે માનાંકમાં x² - 1 જ્યારે તમે માનાંકમાં લખેલું હોય તો ઋણ માટે એ થઈ જશે 1 - x² અને 1 થી મોટામાં એ ધન થશે, તેના માટે થઈ જશે x² - 1 અને અંતરાલ વેચી કાઢવો પડશે કે 0 થી 1 ની વચ્ચે હોય તો 1 - x² અને 1 થી 2 ની વચ્ચે હોય તો x² - 1 મૂલ્ય આવશે। તો આ રીતે તમે તેની સાબિતી જોઈ શકો છો। ત્યારબાદ f of માનાંકમાં x, હવે માનાંકમાં x મારે જોવાનું છે તો જે x વિધેય હોય તેના માટે જે લાગુ પડશે, અહીં તમે જોઈ શકો છો કે x નું કોઈ પણ વિધેય આપેલું નથી એટલે જે પણ લાગવાનું છે તે અહીંયા લાગવાનું છે। માટે તમે લખી શકો ડાયરેક્ટલી કે f માનાંકમાં x બરાબર શું આવશે, x² - 1 જ્યાં x નું મૂલ્ય -2 થી 2 ની વચ્ચે રહેવાનું છે। તો આ રીતે તમે જોઈ શકો છો કે તમારો આન્સર આ રીતે આવવાનો છે। ચલો મારે શું કરવાનું છે, બંને વિધેયનો સરવાળો કરવાનો છે એટલે મારે આ ત્રણે ત્રણમાં એક એક કરીને આ વિધેયનો સરવાળો કરવો પડશે। ચાલો પહેલું ઉમેરીએ તો x² - 1 + 1 એટલે મને પહેલા અંતરાલમાં મળશે g of x બરાબર પહેલું આવી જશે x², તે જ રીતે બીજું આવી જશે 0 અને ત્રીજું આવી જશે 2 ટાઈમ્સ ઓફ x² - 1 અને x ના અલગ અલગ અંતરાલ આપણને આપેલા છે। ચાલો હવે મારે વિકલન કરવાનું છે તો આપણે તેનું વિકલન કરી નાખીએ બધા સ્ટેપ આગળ। ચાલો બધામાં વિકલન કરો તો પહેલું વિકલન થઈ જશે 2x, x બરાબર 0 મૂકતા આપણને મળશે 0, બીજું તો 0 જ છે અને ત્રીજામાં થઈ જશે 2 એઝ ઇટ ઇઝ, x² નું વિકલન 4x એટલે કે 2x એટલે કે 4x મારો ફાઇનલ આન્સર આવશે અને x બરાબર મારે શું મૂકવું પડશે તે ચકાસણી કરવાની છે। તો ડાબી બાજુ અહીંયા 2x છે, આ બિંદુ કયા આગળ વેચાયેલું છે, 0 આગળ, તો x બરાબર અહીંયા 0 મૂકતા તમને આન્સર શું મળ્યું, 0 અને આ ડાબી બાજુ છે અને જમણી બાજુ પર તમારો આન્સર શું છે, 0 એટલે કે 0 આગળ આ વિધેય વિકલનીય છે। ચલો હવે એક જ બિંદુ બાકી રહ્યું, 1 આગળ વિકલનીય છે કે નહીં તે ચકાસો। તો 1 ની ડાબી બાજુ તમને શું મળે છે, 0, જમણી બાજુ શું મળે છે, 4 એટલે કે 1 આગળ આ વિધેય વિકલનીય નથી। એટલે શું થઈ ગયું, પહેલો જવાબ કે બધા જ બિંદુએ વિકલનીય ખોટો જવાબ છે। જો વિધેય હવે એક બિંદુએ વિકલનીય છે એટલે સતત હોઈ શકે એટલે આ પણ ખોટો જવાબ થઈ ગયો। બે બિંદુઓ વિકલનીય નહીં મળ્યા એટલે આ પણ ખોટો જવાબ, એટલે મારો જવાબ શું આવશે કે એક બિંદુએ વિકલનીય નથી, એટલે મારો જવાબ આવશે જવાબ નંબર 4 અહીંયાનો સાચો જવાબ આવશે। માટે તમે ફાઇનલ લખી શકો છો કે જી વિધેય એ એક બિંદુએ વિકલનીય નથી। તો આ પ્રમાણે તમે તેનો જવાબ સાબિત કરી શકો છો। ખ્યાલ આવી જશે કેવી રીતે કરશો આ પ્રશ્ન, અગત્યના પ્રશ્ન છે આ બધા।
આગળ પણ આપણે વિકલનીયતાના કિસ્સા જોયા છે, કેવી રીતે ચકાસવાના છે. તો આ બધી ગણતરી તમારે કરીને જોવાની રહેશે. અહીં આપણો જવાબ કયો છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન પર. બીજો પ્રશ્ન મને આપેલો છે આમાં કે જો કે એ એવી બધી જ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે જ્યાં વિધેય f of x બરાબર sin માનાંકમાં x ઓછા માનાંક x વત્તા 2 માઇનસ પાઈ cos માનાંક x વિધેય વિકલનીય નથી, તો ગણ કે બરાબર શું મળશે? એટલે કે માં એવા બધા મૂલ્યો આવેલા છે ગણમાં કે જ્યાં આ વિધેય વિકલનીય નથી. તો હવે આપણે ચકાસીએ કે વિધેય કયા બિંદુએ વિકલનીય થાય નહીં. એટલે અહીં મારું મુખ્ય વિધેય કયું છે? માનાંકમાં x છે. માનાંકમાં x ને સાદુરૂપ આપવું પડે. તો સૌપ્રથમ માનાંક x નું સાદુરૂપ આપી લો. ચલો અહીંયા વિકલ્પો કયા આપેલા છે તે જોઈ લો. સૌપ્રથમ વિકલ્પ આપેલા છે મને પાઈ, પછી આપેલું છે 0, ત્યારબાદ આપવામાં આવેલું છે ફાઈ એટલે કે ખાલી ગણ, અને ચોથું આપવામાં આવેલું છે 0 અને પાઈ. તો મારે જોવાનું છે કે આમાં મારો આન્સર કયો આવશે. ચલો સૌપ્રથમ શું કરીએ આપણે? f of x આપણને શું આપેલું છે? sin માનાંકમાં x ઓછા માનાંક x વત્તા 2 માઇનસ પાઈ cos માનાંકમાં x. ચલો માનાંકમાં x ના પહેલા સાબિતી લઈ લઈએ. તો આપણને ખબર છે કે g of x શું વિધેય છે? માનાંક x ધારી લો. તો g of x ના કેટલા આન્સર આવે? માઇનસ x આવશે જ્યારે x નું મૂલ્ય લેસ ધેન 0 હોય, અને પ્લસ x આવશે જ્યારે x નું મૂલ્ય ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 હોય. હવે આ જે બે મૂલ્ય આપણે મેળવ્યા છે તેને અલગ અલગ અંતરાલમાં તમારે ક્યાં લગાવવાના છે? અહીંયા x લેસ ધેન 0 હોય ત્યારે અને y લેસ ધેન 0 હોય ત્યારના મતમાં. ચલો તો ચાલુ કરીએ. તો f of x મને મળશે sin પહેલા માઇનસ x, પછી માઇનસ ઓફ સાઇન માઇનસ x 2 માઇનસ પાઈ ઇન્ટુ કોસ ઓફ માઇનસ x, જ્યારે x નું મૂલ્ય 0 થી નાનું હશે અને 0 હશે ત્યાં મેં બધે શું લખ્યું છે? માનાંક x ની જગ્યાએ પ્લસ x લખી દીધેલું છે. જો અહીંયા કે જ્યાં જ્યાં માનાંકમાં x હતું તો x લેસ ધેન 0 માટે જ્યાં જ્યાં માનાંકમાં x હતું ત્યાં મેં શું લખી દીધું છે? માઇનસ x, અને ગ્રેટર ધેન 0 માં જ્યાં જ્યાં માનાંકમાં x છે ત્યાં ત્યાં આપણે શું લખી દીધું છે? પ્લસ x. ચલો હવે સાદુરૂપ આપી દો વિધેયનું. સાઇન અયુગ્મ વિધેય છે એટલે સાઇન ઓફ માઇનસ x થઈ જશે માઇનસ સાઇન x. અહીંયા માઇનસ માઇનસ પ્લસ. કોસ કયું વિધેય છે? યુગ્મ વિધેય, એટલે માઇનસ ખૂણો હોય કે પ્લસ ખૂણો તેનો આન્સર હંમેશા સેમ જ રહેવાનો છે. એટલે કે f of x બરાબર તમને મળશે માઇનસ સાઇન x વત્તા x વત્તા 2 માઇનસ પાઈ કોસ x જ્યારે x લેસ ધેન 0 હશે ત્યારે, અને બીજા વિધેયમાં મળશે સાઇન x માઇનસ x વત્તા 2 માઇનસ પાઈ કોસ x. ચલો હવે આપણે શું જોવાનું છે? વિકલનીયતા ચકાસવાની છે. તો હવે આ વિધેયનું વિકલન કરી નાખો તમે. તો માટે f ડેશ ઓફ x, ચલો માઇનસ ઓફ સાઇન x નું વિકલન માઇનસ કોસ x, x નું વિકલન 1 2 માઇનસ પાઈ એઝ ઇટ ઇઝ, અને કોસ નું વિકલન માઇનસ સાઇન x. એટલે આ રીતે તમે એનું વિકલન કરી શકો. તે જ રીતે નીચેના વિધેયનું વિકલન શું આવશે? સાઇન x નું વિકલન કોસ x માઇનસ x નું વિકલન માઇનસ 1 વત્તા 2 માઇનસ પાઈ એઝ ઇટ ઇઝ, અને કોસ નું વિકલન પાછું માઇનસ સાઇન x. ચલો આ બધી ચકાસણી આપણે કયા બિંદુ આગળ કરી? 0 આગળ. એટલે f ડેશ ઓફ 0 શું આવે તે આપણે ચકાસવાનું. એટલે x બરાબર મારે શું મૂકવાનું છે? આખા વિધેયમાં 0 મૂકવું પડશે. ચાલો તો તેની ચર્ચા કરીએ. તો હવે x બરાબર 0 આગળ. તો x બરાબર 0 આગળ શું થઈ જશે? જુઓ મને મળશે f ડેશ ઓફ x ઇક્વલ્સ ટુ માઇનસ 1 પ્લસ 1 0 માઇનસ 1 માઇનસ 1 0. કેવી રીતે મળ્યું? જો હવે આપણે જોઈએ કે cos 0 તો 1 પર માઇનસ 1 છે એટલે માઇનસ 1 થઈ ગયું. આ પ્લસ 1 તો એઝ ઇટ ઇઝ આવી ગયું, અને સાઇન 0 તો શું થઈ જશે? આ હોલ ટર્મને 0 બનાવી દેશે એટલે 0 થઈ ગયું. તે જ રીતે પાછું cos 0 1, આ માઇનસ 1 એઝ ઇટ ઇઝ, અને આ આખી પદ પણ શું થઈ જશે? 0 થઈ જશે. ચાલો સાદુરૂપ આપો એટલે આપણને હવે શું જોવા મળશે કે f dash of x is equals to 0, 0, 0 when x is greater than 0 or x is less than 0. એટલે કે ડાબી બાજુનું વિકલન તમે ચકાઈશું x બરાબર 0 આગળ, જમણી બાજુનું વિકલન ચકાઈશું x બરાબર 0 આગળ. બંને બાજુ શું આવી ગયા? સમાન આવી ગયા. એટલે કે આ તો બધી જ મૂલ્ય પર શું થઈ જવાનું છે? સતત થઈ જવાનું છે. એટલે એવું એક પણ મૂલ્ય નથી કે જ્યાં વિધેય વિકલનીય નથી. એટલે એનો અર્થ શું થઈ ગયો કે f એ x ના બધા જ મૂલ્ય આગળ વિકલનીય છે. માટે કે ગણમાં કોઈ પણ એવો ઘટક નથી મળવાનો કે જે તમને આનો જવાબ આપી શકે. એટલે એનો અર્થ થઈ જશે કે k બરાબર મને શું જોવા મળશે? ખાલી ગણ. એટલે કે વિકલ્પ નંબર 3 મારો થઈ જશે સાચો જવાબ, કે k નું મૂલ્ય શું મળશે? મને ખાલી ગણ મળશે. તો આ પ્રમાણે તમે વિધેયની વ્યાખ્યા આપીને તેનું સાદુરૂપ આપી શકો છો. તમારે જોવાનું છે કે તમે તેનું સાદુરૂપ કેવી રીતે આપશો અને ગણતરી કેવી રીતે. મેં કીધું છે તમારે લક્ષનો ઉપયોગ નથી કરવાનો. ડાયરેક્ટ વિકલન કરીને x નું મૂલ્ય તે બિંદુ આગળ મૂકીને ચકાસી લો. શું જવાબ આવે છે તે તમને શું આપશે? તમારા પ્રશ્નનો જવાબ આપશે.
ચલો શરૂ કરીએ હવે એના પછીના પ્રશ્નમાં. એ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. આ જુઓ, હવે નેક્સ્ટ પ્રશ્ન છે કે જો S એ એવા બિંદુઓનો ગણ છે જે -π થી π અંતરાલમાં આવેલા હોય તથા વિધેય f(x) બરાબર મિનિમમ sin x, cos x એ વિકલનીય ન હોય તે બિંદુઓ હોય તો S નીચેનામાંથી કયા ગણનો ઉપગણ હશે? ચલો પ્રશ્ન કંઈક એવો કીધો છે, S એવા બિંદુઓનો ગણ જે આ અંતરાલમાં આવેલા છે અને આ વિધેય વિકલનીય ન બને તેવા બિંદુઓ ગણ ધરાવે છે. તો S નીચેનામાંથી કયા ગણનો ઉપગણ હશે? એટલે કે S ના આન્સર નથી આપેલા, પર S માટે જે સાર્વત્રિક ગણ હશે તે મને આપેલો છે. તો જો ઓપ્શનમાં કયા કયા આપેલા છે આપણને. પ્રથમ વિકલ્પ છે -3π/4, -π/4, +3π/4 અને +π/4. તે જ રીતે બીજા બધા વિકલ્પો મને આપવામાં આવેલા છે. હવે આ પ્રશ્નની શરૂઆત કરવા માટે મારા પાસે બે પદ્ધતિઓ છે. તમે બે પદ્ધતિમાંથી જે પણ પદ્ધતિ ઉપયોગ કરવા માંગો કરી શકો છો. પ્રથમ રીત આપણે જોઈએ છે આલેખની રીત, પછી ગણતરીની રીતથી જોશું કે મેથેમેટિકલી કે ગાણિતિક રીતે તેનો આન્સર તમે કેવી રીતે લાવશો. ચલો આલેખની રીતમાં સૌ પ્રથમ આપણે શું કરીએ, આપણા પાસે કયા કયા વિધેય છે તે જુઓ. આપણા પાસે sin x છે અને cos x છે અને મિનિમમ એટલે મેં કીધેલું કે મારે કયું મૂલ્ય શોધવું પડે? ન્યૂનતમ મૂલ્ય. નાનામાં નાનું મૂલ્ય કોણ ધરાવશે? આપેલ બિંદુ આગળ. તે મારે અહીંયા ચકાસવાનું છે. ચાલો તો શરૂ કરીએ આનો આલેખ બનાવવાની ક્રિયા. એટલે સૌ પ્રથમ મેં શું કરું છું, આનો આલેખ સૌ પ્રથમ આપણે કોનો આલેખ બનાવવો પડશે? મેં કીધું તેમ sin x અને cos x નો. ચલો સૌ પ્રથમ આપણે આલેખ બનાવીએ તે જુઓ. તો સૌ પ્રથમ મારા બિંદુ લઈ લઉં છું. -π થી π પર લેવાનો છે અંતરાલ. એટલે પહેલું બિંદુ મેં લઈ લીધું -π. અહીંયા ધારી લઉં છું આ બિંદુ છે -π છે. તે રીતે આગળ બીજા બિંદુઓ ધારો. બીજું મને મળશે -π/2, ત્રીજું આવશે 0, પછી લઈ લઈએ +π/2 અને પછી લઈ લઈએ π. ચલો સૌ પ્રથમ જે આલેખ બનાવું છું તે જુઓ આલેખ. એક આલેખ છે જે -π, 0 અને π પર આ રીતે જશે. આ જે આલેખ આપણે બનાવેલો છે તે આલેખ છે y બરાબર sin x નો આલેખ. ખ્યાલ આવી ગયો કેવી રીતે થઈ જશે? આ બિંદુ કયું આવશે? આપણે જોયું છે આ બિંદુ y બરાબર આ એક મૂલ્ય આવશે અને આ બિંદુ જે આવશે તે y બરાબર શું આવશે? -1 નું મૂલ્ય આવશે. તો આ પ્રમાણે મને જવાબ મળી ગયો તમને. ચલો આગળ જુઓ. નેક્સ્ટ બીજો એક વિધેય બનાવું છું. હવે cos x નો આલેખ બનાવીએ. તો cos x નો આલેખ કંઈક આ રીતે પસાર થશે. જુઓ, -π થી π માં આપણે બનાવવાનો છે એટલે -π થી π માં આપણે અંતરાલ બનાવેલો છે. હવે તમારા બુકમાં તમે જ્યારે આલેખ બનાવો છો ને તો તમને કંઈક આ રીતે આલેખ આપે છે. એટલે તમે એમ વિચારતા નહીં કે સર આ તો વક્ર જેવો આલેખ હતો ને તમે આવો આલેખ બનાવી, આવો કંઈક આલેખ આપે છે. પણ મેં એને સીધી લાઈનથી બતાવેલું છે. તમે જે રીતે બતાવશો ચાલશે. એવું કોઈ નિયમ નથી કે વક્ર સ્વરૂપે તમારે બતાવવાનો છે, પણ એક અંદાજો બનાવવા માટે મેં બનાવેલું છે. ચલો હવે થાય શું તે જોઈ લો અહીંયા. સૌ પ્રથમ ચાલો હવે સૌ પ્રથમ મને શું કીધું છે કે વિધેય કયા બિંદુ આગળ વિકલન નથી, પણ મારે જોવાનું કે મિનિમમનો અર્થ શું છે? કે કોનું મૂલ્ય નાનામાં નાનું રહે. આપેલ અંતરાલમાં કોનું મૂલ્ય નાનામાં નાનું છે. ચાલો તો આપણે જો આના અંતરાલને અલગ અલગ ભાગમાં વહેંચી કાઢીએ તો સૌ પ્રથમ અંતરાલ આવે કે આલેખ ક્યાં ક્યાં છેદાય તે જોવાનું. તો એક અહીંયા છેદ બિંદુ આવ્યું, પછી એક અહીંયા ભાગ પડશે અને પછી એક અહીંયા ભાગ પડશે. આ ત્રણ જગ્યાએ ભાગ પડવાના છે આપણે અંતરાલમાં. ચલો થાય શું? જો અહીંયાથી અહીંયા ન્યૂનતમ મૂલ્ય કોણ ધરાવે છે? આ રેખા જો નાનામાં નાનું વાયના નીચેની બાજુ કયું છે? આ છે. અહીંયા નીચેનો તરફ આલેખ કયો છે? આ ભાગ છે. આ અંતરાલમાં પણ નીચેનો આલેખ કયો છે? આ જ છે. અને આ અંતરાલમાં નીચેનો આલેખ કયો છે? આ રીતે છે. એટલે મને દેખાઈ શકે આ મારો જરૂરી આલેખ આવી શકે છે. તો આપણે તેને હાઇલાઇટ કરી નાખીએ આ વિભાગને. તો જો આપણે તેને હાઇલાઇટ કરીને કેવી રીતે દર્શાવી શકીએ, તો મારો આલેખ આવશે કંઈક આ રીતે. જુઓ, પ્રથમ ભાગ આટલો આવશે, પછી ત્યાંથી નીચેનો ભાગ લેવો પડશે મારે આલેખમાં, ત્યારબાદ બીજો એક ભાગ લેવો પડશે આ રીતે આલેખમાં અહીંયા સુધી, અને ચોથો ભાગ લેવો પડશે આ. તો આ જે લીલા રંગનો આલેખ દેખાય છે તે મારો જરૂરી ભાગ છે. ચલો હવે કેટલા બિંદુએ વિધેય વિકલનીય નહીં થાય તે જોવાનું. હવે વિકલનીય થાય તો આપણે જોયું છે કે સર તીવ્ર વળાંક લઈએ તો વિધેય વિકલનીય થાય એવું કીધેલું છે, પરંતુ અહીં તીવ્ર વળાંક નથી આવતો એટલું યાદ રાખજો. એટલે આપણે આલેખ બનાવવાનો છે. π/2 માં તમને આલેખ હંમેશા આ પ્રકારનો જોવા મળે છે. હવે તમારે શું કરવાનું આવા કિસ્સામાં કે તમારે વિકલનીયતા ચકાસવાની છે. તો જો અહીંયા મુખ્ય વિધેય કયું છે? નીચેનું વિધેય છે તે cos છે. અહીંયા નાનામાં નાનું વિધેય કયું છે? cos.
અહીંયા નાનામાં નાનું વિધેય કયું છે? સાઇનનો આલેખ છે. જો સાઇન, અહીંયા પણ નાનામાં નાનો આલેખ કયો છે? સાઇન છે. અને અહીંયા આલેખ કયો છે? નાનામાં નાનો કોસ છે. ચલો હવે બિંદુ નક્કી કરીએ કે આ બિંદુ કયું થઈ જશે. તો આ બિંદુની વાત કરું તો આ છેદ બિંદુ તમને જે મળશે તે હશે તમારું -3π/4 અને બીજું છેદ બિંદુ જે મળવાનું છે તે ક્યાં મળવાનું છે તમને? બીજું છેદ બિંદુ તમને અહીંયા મળશે. આ જો એક આ છેદ બિંદુ છે અને એક આ છેદ બિંદુ છે. ચલો આ મૂલ્ય કયું આવશે? -π/2 આવશે. આ તો ડાયરેક્ટ જ ખબર છે. એના પછીનું જે મૂલ્ય આવશે તે આવશે આ બિંદુ, જેને આપણે કહીશું +π/4. ચાલો ચકાસીએ. તો કોસ અને સાઇનનું વિકલન અલગ અલગ થઈ -3π/4 બંનેના આન્સર અલગ અલગ થઈ જશે. અથવા તો તીવ્ર વળાંક જોઈ લઈએ. તો તીવ્ર વળાંક શું થઈ જાય તે જો અહીંયા, કે અહીંયા વિધેય આ હતું, પછી આ વિધેય બની ગયું, એટલે તીવ્ર વળાંક તમને અહીંયા જોવા મળ્યો. હવે તીવ્ર વળાંક એટલે ઘણીવાર જોવા મળે. અહીંયા તો વક્ર જેવો જ આવવાનો છે મેં કીધેલું તેમ. એટલે આ બિંદુએ વળાંક જેવું નથી દેખાવાનું, ફક્ત તમને દેખાય છે આલેખ એ રીતે બનેલો છે એટલા માટે. એટલે અહીંયા તમને આલેખ એવો કંઈ મળશે નહીં કે તીવ્ર વળાંક જેવો આવશે. એટલે આ બિંદુ લેવાનું નથી. અને સપોઝ તમે આ બિંદુ લઈ પણ લો છો તો sin x નું વિકલન શું આવશે? cos x. અને બંને સરખા મૂલ્ય આગળ સરખા જ મૂલ્ય આપવાના છે. એટલે આ બિંદુ આગળ તો ઓટોમેટિક સરખું થઈ જવાનું છે. એટલે વિકલનીય તો સાબિત થઈ જશે. બીજો તીવ્ર વળાંક તમને ક્યાં મળશે? જો અહીંયા ચાલતો હતો sin x નો ગ્રાફ, પછી બદલાઈને થઈ ગયો cos x નો ગ્રાફ. એટલે આ બિંદુ આગળ બંનેનું વિકલન પણ શું થઈ જવાનું છે? અલગ અલગ. એટલે કુલ જે જરૂરી મૂલ્ય હતા મારા, કે જેણે મને આ જવાબ માટે આન્સર લાવવાના હતા, તે બે જ આવ્યા. એક તો -3π/4 અને બીજું આવી ગયું +π/4. એટલે આ જે બે બિંદુઓ છે તે મારા વિકલનીયતાના બિંદુઓ છે, કારણ કે વિધેય બદલાઈ જાય છે આલેખમાંથી. હમણાં સુધી જો આપણે પહેલાં આ દિશામાં વહીધા તે કોનો ગ્રાફ છે? કોસનો ગ્રાફ છે, બ્લુ કલરનો. પછી બદલાઈ ગયા, આ ગ્રાફમાં આવી ગયા. આ કોનો ગ્રાફ છે? સાઇનનો જ ગ્રાફ છે. આના પછી પણ ગ્રાફ કોનો છે? સાઇનનો જ છે. અને આના પછી પણ ગ્રાફ કોનો છે? કોસનો ગ્રાફ આવી ગયો. એટલે જ્યાં વિધેય બદલાઈ જાય અને પછી બિંદુ એકનું એક રહે તો તમારા આલેખના વિકલનનું મૂલ્ય પણ બદલાઈ જાય છે. એટલે આ રીતે તમે નક્કી કરી શકો કે આ વિધેય બે બિંદુઓ આગળ વિકલનીય નથી. એક તો -3π/4 અને π/4. ચલો પછી બીજો કિસ્સો આવે કે સર આ તો આલેખની રીત થઈ ગઈ, પણ મારે જો ગણતરીની રીતે કે સાદી રીતે કરવું હતું તો આને મેં કેવી રીતે કરતે? તો તે જુઓ અહીંયા કેવી રીતે કરવાનું છે તેને. તો હવે આપણે એની બીજી પદ્ધતિ પર જઈએ. પ્રશ્નો એનો એ જ છે આપણો, ખાલી મેં પદ્ધતિ બદલું છું. હા, આપણો જવાબ જે બાકી રહી ગયો છે તે જોવાનો છે. જવાબ તમારો આવશે એ. કોનો ઉપગણ હતો? તો -3π/4 અને π/4 આપણને આ ગણમાં દેખાય છે. એટલે ગણ એ તમારો સાચો જવાબ આવશે, જે આપણે પાછલા પ્રશ્નમાં જોયો છે તે ઉપગણના કિસ્સામાં. ચલો તે જ વસ્તુ આપણને અહીંયા ક્યાંથી મળશે તે જુઓ, કે આલેખ ગણતરીની રીતે કેવી રીતે થઈ જાય. તો મેં કીધું તેમ તમને જે જે વિધેય આપેલા હોય તમારે તે બંનેનો શું બનાવવો પડશે? સાદરૂપ આપવું પડશે કે કયા બિંદુએ છેદે છે. ચલો તો તેની ગણતરી કરવા માટે શું કરીએ આપણે તે જુઓ. તેની ગણતરી કરવા માટે આપણે શું કરવું પડશે કે સૌ પ્રથમ આપણે લઈ લઈએ y = sin x અને y = cos x. ચલો પહેલાં તો બંનેનું છેદ બિંદુ શોધી લો કે કયા બિંદુ આગળ એ લોકો છેદાશે અને ક્યાં તેનું મૂલ્ય કઈ રીતે મળવાનું છે. ચલો છેદ બિંદુ માટે બંનેને સરખા બતાવી દો. માટે લખી દો sin x = cos x. ચલો બંને બાજુ cos x થી ભાગું તો મને મળશે વિધેય tan x = 1. ચલો મારે કયો અંતરાલ છે? -π થી π. ચલો -π થી π માં tan x નું મૂલ્ય 1 ક્યારે બને? -π થી π એટલે આપણને ખબર છે વર્તુળમાં -π થી π એટલે -π અહીંયાથી શરૂ થઈને અહીંયા આવીને પાછું પૂરું કરશે. એટલે ત્રીજું ચરણ પણ આવી જશે અને પહેલું ચરણ પણ આવી જશે. તો ત્રીજા ચરણમાં ઋણ ખૂણો કયો આવશે? -3π/4. અને પ્રથમ ચરણમાં ખૂણો કયો આવશે? π/4, કે જ્યાં tan નું મૂલ્ય શું થઈ જશે? 1. એટલે મને -π થી π અંતરાલમાં x બરાબર મને બે આન્સર મળશે, -3π/4 અને π/4. જોયું આપણે જે જ્યાં મળેલા છે તે જ મૂલ્ય અહીંયા ડાયરેક્ટ મળી ગયા. પણ મારે હજુ ચકાસવાની કે વિકલનીય છે કે નહીં તે ચકાસણી કરવાની બાકી છે હજુ. તો તે ચકાસણી કરવા માટે શું કરીએ? હવે વિધેયને લખી દઈએ અંતરાલમાં. હવે મોટું વિધેય કયું અને નાનું વિધેય કયું તે જોવાનું છે. ચલો તો તેની ચર્ચા કરીએ. તો તેના માટે મેં એકમ વર્તુળવાળો કિસ્સો જે આપણે ઉપર બનાવવા માંગીએ છીએ તે બનાવી દઉં છું. ચલો અહીંયા જુઓ હવે કે કેવી રીતે તમે નક્કી કરી શકો કયું વિધેય મોટું કે કયું વિધેય નાનું. ચલો આ અહીં તમને ખબર છે કે કોસનું સાઇનનું મૂલ્ય શું થઈ જશે? કોસનું મૂલ્ય 0 આવે અને સાઇનનું મૂલ્ય શું આવે? -1. અહીંયા સાઇનનું મૂલ્ય શું આવે? સાઇનનું મૂલ્ય 0 આવે અને કોસનું મૂલ્ય શું આવે? -1.
અને સાઇનનું મૂલ્ય શું થઈ જાય 0 થઈ જાય. એટલે કે આ -1 થી 0 તરફ ચાલ્યું અને સાઇન 0 થી -1 તરફ ચાલ્યું. એટલે કે આ અંતરાલમાં શું થઈ જશે કે આ બે અંતરાલની વાત કરું, આ બે અંતરાલમાં, તો આ અંતરાલમાં કયા અંતરાલમાં છે આપણે પહેલો જો અંતરાલ જોવાનો છે, તો આપણે પહેલો અંતરાલ જોઈએ. પહેલા બધાના બિંદુ લખી દઈએ એટલે આપણને ખ્યાલ આવે કે કયો આન્સર આવવાનો છે. તો જો પહેલા મેં કીધું તેમ -π થી π માં કોસનું મૂલ્ય -1 યામ પ્રમાણે લખીએ તો, અને સાઇનનું મૂલ્ય શું આવે 0. ચલો અહીંયા -1/√2 અને અહીંયા પણ -1/√2 આવે આ બિંદુ. તે રીતે અહીંયા બિંદુ જે આવશે તે આવશે x 0 થઈ જશે અને y નું મૂલ્ય -1. તે રીતે અહીંયા થઈ જશે 1/√2 પ્લસમાં, અને અહીંયા પણ 1/√2 આવી જશે, અને અહીંયા તો પાછું તો એ મૂલ્ય જ આવવાનું છે જે તમારું જોવા મળવાનું છે. ચાલો તો હવે આપણે પહેલો અંતરાલ લઈએ કે આ અંતરાલ છે, પહેલો અંતરાલ આપણો છે આ ભાગનો અંતરાલ. આપણે આ અંતરાલની વાત કરીએ, આટલો અંતરાલ જે ગ્રીન ભાગમાં આપણે લઈએ છીએ તે. ચલો આ અંતરાલમાં શું થઈ જશે તે જોઈ લો કે આ અંતરાલ કઈ રીતે ભાગ ભજવવાનો છે તમારો. તો તેમાં જુઓ કે આ અંતરાલમાં કોસનું મૂલ્ય -1 થી 0 પર જવાનું એટલે વધવાનું, અને સાઇનનું મૂલ્ય 0 થી -1 પર જવાનું એટલે શું થઈ જવાનું ઘટવાનું છે. પરંતુ અહીં આ ધન છે અને આ ઋણ છે, એટલે કે સાઇન મોટું છે અને કોસનું છે નાનું છે. એટલે કે પ્રથમ અંતરાલમાં કયું વિધેય મોટું થઈ જશે, નાનું કયું થઈ જશે, cos x નાનું થઈ જશે વિધેય. તે જ રીતે -3π/4 થી π/4 માં ઉલટું થઈ જશે, અને પાછું π/4 થી π માં cos x આવી જશે. એટલે આ રીતે તમે વિધેય લખી શકો. જુઓ કે ગ્રીન કલરનો જે આપણે અંતરાલ જોયો તેમાં નાનામાં નાનું વિધેય કયું આવશે, cos x આવશે. પછી બીજો વિભાગ જોઈએ તમે, કે તમે આ વિભાગ જુઓ છો, આ જે આખો તમે વિભાગ જુઓ છો, આ વિભાગ આખો, આ વિભાગમાં sin x નાનું થઈ જશે અને cos x નું મૂલ્ય શું થઈ જશે, મોટું થઈ જશે આટલા વિસ્તારમાં. એટલે આ વિસ્તાર તમારો આખો sin x cos x ના કેસમાં શું થઈ જશે, sin x નાનું થઈ જશે અને cos x મોટું વિધેય થઈ જશે આ બ્લુ કલરના ભાગમાં. ખ્યાલ આવી ગયો કેવી રીતે થઈ જશે. તો આ તમારે યાદ રાખવાનું છે કે આ અંતરાલમાં sin x નાનું અને cos x મોટું. અને ત્રીજો વિભાગ જે બાકી રહી ગયો આટલો વિભાગ આ અંતરાલમાં, તો તે અંતરાલમાં પાછું cos x નાનું થઈ જશે અને sin x નું મૂલ્ય શું થઈ જશે, વધારે થઈ જશે. એક વધે તો એક ઘટે તે રીતે મૂલ્ય બદલવાના છે તમારે, એટલે ઉલટું કરતા જવાનું, તમને તમારો આન્સર જોવા મળી જશે. તો આ 3 ભાગમાં તમારો અંતરાલ વેચાઈ ગયો. ચલો હવે શું કરીએ, વિકલન કરીએ અને અલગ અલગ બિંદુ આગળ તેની વિકલનીયતા ચકાસીએ. તો જો અલગ અલગ વિકલન કરતા આપણને શું મળશે, પહેલું તો f'(x) પહેલું આવશે -sin x, પછી sin x નું cos x અને cos x નું પાછું -sin x. ચલો પહેલું મૂલ્ય આપણે કયું ચકાસવાનું છે, -3π/4 આગળ. પહેલું મૂલ્ય જે આપણે ચકાસીએ છીએ તે કયા બિંદુ આગળ ચકાસીએ છીએ, -3π/4 આગળ. -3π/4 મૂકો એટલે sin -3π/4 પ્લસ sin x થઈ જશે, પર પાછું sin 3π/4 ઋણ આવશે એટલે એનો આન્સર આવશે -1/2. પછી cosમાં 3π/4 મૂકશો તમે તો તેનું મૂલ્ય શું જોવા મળશે, જુઓ cos -3π/4 પ્લસ 3π/4 થઈ જશે એટલે તેનું મૂલ્ય જોવા મળશે 1/2. તે જ રીતે ત્રીજામાં -sin π/4 મૂકશા તો તેનું મૂલ્ય શું જોવા મળશે, પાછું 1/2. એટલે શું થઈ ગયું તમને, જુઓ ડાબી બાજુ શું મળ્યું તમને, ડાબી બાજુ મળ્યું મને -1/2, જમણી બાજુ મળ્યું +1/2. પાછું અહીંયા આ કોના માટે જોયું આપણે, 3π/4 માટે. હવે તમે જો π/4 માટે ચકાસો તો π/4 માટે ડાબી બાજુનું મૂલ્ય શું છે, 1/2, અને જમણી બાજુનું મૂલ્ય શું છે, -1/2. એટલે આ બે બિંદુઓ આગળ વિધેયનું ડાબી બાજુનું વિકલન અને જમણી બાજુનું વિકલન સમાન મળ્યું નહીં. એટલે તમે લખી શકો આ કિસ્સામાં કે s બરાબર તમને શું મળશે, -3π/4 અને π/4. હવે મારે કીધું કે s કોનો ઉપગણ થશે, તો તમારે જોવાનું કે આ બે મૂલ્ય કયા ગણમાં આવેલા છે. તો આપણે જોઈ શકીએ છીએ અહીં કે વિકલ્પ નંબર જે એ હતો તેમાં તમે 3π/4 અને π/4 જોઈ શકો છો. બાકી કશેમાં જો અહીંયા 3π/4 છે પણ π/4 નથી, અહીંયા π/4 છે પણ 3π/4 નથી માઇનસમાં, અને અહીંયા +π/4 છે પણ -3π/4 નથી. એટલે મારો વિકલ્પ જે એ હશે તે મારો શું હશે, સાચો જવાબ જોવા મળશે.
તો આ પ્રમાણે તમે આ પ્રશ્નનો ઉકેલ મેળવી શકો છો. તમારે જોવાનું છે કે તમે તેનો ઉપયોગ કેવી રીતે કરશો. ખ્યાલ આવી જશે આ પ્રશ્નમાં. તો આ રીતે તમે આની ગણતરી કરી શકો છો. ચાલો હવે આપણે વધશું આગળના પ્રશ્ન પર. આગળના પ્રશ્નની ગણતરી પણ એ રીતે જ કરવાની છે જે રીતે તમે જોયું છે અહીંયા. તો તેની હવે આપણે ગણતરી ચાલુ કરીશું કે કેવી રીતે તેનો ઉકેલ મેળવવાનો રહેશે. તો શરૂ કરીએ નેક્સ્ટ પ્રશ્નને. હવે નેક્સ્ટ પ્રશ્ન આપેલો છે તે આપણે ઓલરેડી આગળ કરી ગયા છે તે જ પ્રકારનો પ્રશ્ન છે. પાછો જોવાનો છે કેવી રીતે કરશું. મને આપેલું છે કે જો f of x બરાબર 15 માઇનસ માનાંકમાં x માઇનસ 10 હોય, x વાસ્તવિક સંખ્યા હોય, તો x ના એવા મૂલ્યોનો ગણ શોધો જ્યાં g of x બરાબર f of x એટલે f ના કૌંસમાં f of x વિકલનીય નથી. તો તે x ના મૂલ્ય કયા કયા મળશે. એટલે કે આ વિધેય f of x છે મારા પાસે, x વાસ્તવિક સંખ્યામાં આવે તો મારે એવા મૂલ્યોનો ગણ કરવો જ્યાં g of x જેને કઈ રીતે લખી શકું f ના કૌંસમાં f of x વિકલનીય નથી. તો તે બિંદુઓ કયા કયા છે તે શોધવાના છે. વિકલ્પ છે પહેલો છે 10 અને 15, બીજો વિકલ્પ છે 5, 10, 15, ત્રીજો વિકલ્પ છે 10 અને ચોથો વિકલ્પ છે 5, 10, 15 અને 20. તો મારે જોવાનું છે કે આમાંથી કયો જવાબ મારો સાચો જવાબ બનશે. તો સૌપ્રથમ આપણે તો f of x શું આવે તે મેળવી લઈએ. તો સૌપ્રથમ મને શું આપવામાં આવેલું છે f of x 15 માનાંકમાં x માઇનસ 10. ચલો f of x એટલે મારે શું કરવાનું કે જ્યાં x આપેલો છે ત્યાં મારે પાછું આ આખું વિધેય લખવાનું રહેશે. કયું વિધેય જે આપણે અહીંયા f of x લખેલું છે તે આખું લખવાનું છે. ચલો તો જુઓ હવે તો g of x એટલે કે f of x એને મેં લખા 15 માનાંકમાં પાછું 15 માઇનસ માનાંકમાં x માઇનસ 10 માઇનસ 10. ખબર પડી ગઈ શું થઈ ગયું. જો આ x ના સ્થાને મેં પાછું 15 માઇનસ x માઇનસ 10 માનાંક લખેલો છે. ખ્યાલ આવી ગયો. આ રીતે થઈ જશે. ચલો હવે આની સાબિતી આપીએ. તો -15 અને આ +15 અને -10 નો ઉકેલ મળી શકે તમને. તો એનું સાદુરૂપ આપશો તો તમને તમારું ફાઇનલ વિધેય જોવા મળશે g of x બરાબર 15 માઇનસ માનાંકમાં 5 માઇનસ માનાંકમાં x માઇનસ 10. ચલો હવે આમાં આપણે આગળ એક માનાંકનો આલેખ બનાવીને આખું વિધેય કઈ રીતે મળે તેની એક સંરચના પાછલા વિડીયોમાં આપણે જોઈ ગયા છે. તો તેવી જ રચના હું અહીં કરું છું અને એક એક કરીને જો કયો ગ્રાફ મને કામ લાગશે અને તેના બિંદુઓ કઈ રીતે મને જોવા મળશે. તો સૌપ્રથમ મેં અહીં કોનો ગ્રાફ બનાવું છું અંદરનો વિધેય એટલે કે x માનાંકમાં x માઇનસ 10 નો આલેખ બનાવો સૌપ્રથમ. તો ચાલો તો તેની આલેખ બનાવીએ. તો સૌપ્રથમ આપણને મળશે આ x બનાવી લીધી, આ તમે બનાવી દો y અક્ષ. ચલો x બરાબર 10 આગળ બીજે 0 બને તો માનાંકનો આલેખ કયા આકારનો આવે v આકારનો. ચલો પછી કોનો આલેખ બનાવવાનો, પછી આગળ શું આપેલું છે માઇનસ. ચલો તો તેનો આલેખ બનાવીએ. માઇનસ કરીએ એટલે શું કરવાનું આખા વિધેયને y અક્ષની નીચેની તરફ ઉલટો કરી નાખવાનો. મિરર ઇમેજ એટલે કે જે તમે આરસી પ્રતિબિંબ છે તેવો આલેખ બનાવવાનો છે x અક્ષને સમજીને. તો તે આલેખ કયો જોવા મળશે કંઈક આવો. એટલે હવે ઉપરના આલેખનું મને કંઈ કામ નથી એટલે તે આલેખ આપણે ગાયબ કરી નાખીએ. હવે મારો આલેખ આવો થઈ ગયો છે હમણાં. ચલો હવે મને શું કરવાનું છે આગળ +5 કરવાનું. +5 કરો એટલે મેં તમને કીધેલું કે આ બિંદુ કેટલું 5 એકમ જેટલું ઉપર ખસી જશે. ચાલો તો તે ક્રિયા કરીએ. તો હવે મેં આલેખ બનાવવા 5 માઇનસ માનાંકમાં x માઇનસ 10 નો આલેખ બનાવો. ચલો તે આલેખ કેવો બનશે જુઓ. તો મેં કીધેલું છે કે આ આલેખ આ રીતે કંઈક ઉપર ખસી જશે 5 એકમ જેટલું. ચલો હવે નીચેના આલેખનું કંઈ કામ નથી કારણ કે ઉપરનો આલેખ મારો બની ગયો છે નવો આલેખ. તો હવે નીચેનો આલેખ પણ આપણે ગાયબ કરી નાખીએ. ચલો હવે ત્યારબાદ શું કરવાનું છે મારે જુઓ આખાનો માનાંક લેવાનો છે. આખાનો માનાંક લેવાનો એટલે મેં કીધેલું કે આ બિંદુ અહીંયા બનશે અને આ જે નીચેનો આલેખ છે તે પણ કઈ રીતે ચાલી જશે આ રીતે w આકારનો આલેખ બનશે. પણ તે પહેલા મને શું જોઈએ છે કે આ બે બિંદુઓ કયા છે તે શોધીને આપવાના છે. તો તેના માટે શું કરવું પડે આને ઇક્વલ્સ ટુ શું મૂકવાનું 0. ચલો તો તમારે શું કરવાનું છે કે હવે x ના મૂલ્યો મેળવવા માટે સૌપ્રથમ 5 માઇનસ માનાંકમાં x માઇનસ 10 ને મૂકીને ઉકેલો. તો તમે જ્યારે આનો ઉકેલ મેળવશો તો તમને શું જોવા મળશે તે રીતે જો કે માનાંકમાં x માઇનસ 10 બરાબર 5 મળશે. માટે x નું મૂલ્ય તમને મળશે 10 માના ઘટાડશો એટલે અહીંયા થઈ જશે ±5. એટલે x ના તમને બે મૂલ્ય મળશે 10 ઓછા 5 કરશો તો 5 અને 10 વત્તા 5 કરશો એટલે તમને શું મળશે 15. તો અહીંયા મળશે તમને 5 અને અહીંયા તમને મળી જશે 15. તો આપણે તે લખી દઈએ મૂલ્ય આપણને કયા કયા મળવાના છે પહેલાં તો માટે અહીંયાનું મૂલ્ય આવી જશે તમારું 5 અને અહીંયાનું જે બીજું મૂલ્ય છે તે તમને જોવા મળશે 15. ચલો હવે માનાંકમાં બનાવવાનો છે એટલે તમે
આખા માનાંકમાં 5 માઇનસ માનાંકમાં x માઇનસ 10નો આલેખ, એટલે જે આપણે અહીંયા ઋણ મૂલ્ય બનાવેલા છે એટલે કે આ એરો પણ ઉપરની બાજુ બનાવવાનો અને આ એરોને પણ તમારે ધન દિશામાં લઈ જવાનો, એટલે આ આલેખ તમને કંઈક હવે આ રીતે જોવા મળશે. ખ્યાલ આવ્યો? નીચેના આલેખને ઉપર લઈ લીધો. હવે પાછલા આલેખનું કંઈ કામ નથી તો તેને પણ આપણે ગાયબ કરી નાખીએ છીએ. ચલો હવે આગળ જુઓ. હજુ પણ મારો પ્રશ્ન પૈતો નથી. મેં તો હવે શું બનાવ્યો છે આલેખ? હજુ આટલા ભાગનો આલેખ બનાવ્યો છે. હજુ મારે તેના આગળ પણ શું લાગેલું છે? જો આ માનાંક છે આખું, અહીંયા 15 છે, પણ આખું માનાંક પછી મારે શું લગાવવાનું છે? પહેલાં તો જુઓ કે અહીંયા મારે હજુ બહાર કયું ચિહ્ન છે? આખા આલેખની બહાર માઇનસનું ચિહ્ન છે. આ પ્લસનો આલેખ બનાવેલો છે, માઇનસનો આલેખ બનાવવાનો, એટલે આ આખો પાછો આરસી પ્રતિબિંબ ધરીને એક્સ અક્ષને તમારે નીચેની તરફ બનાવવો પડશે. એટલે હવે તમે જ્યારે આલેખ બનાવશો કે માઇનસ માનાંકમાં 5 માઇનસ માનાંકમાં x માઇનસ 10નો આલેખ, તો તે કેવી રીતે બનશે? આ રીતે નીચેની તરફ બનશે, એટલે ઉપરનો આલેખ પાછો તમારો કામનો નથી. ચલો હવે મારે શું કરવાનું છે? એટલે આ અંતર થઈ જશે 5 એકમ જેટલું. આ અંતર તમારું કેટલા એકમ જેટલું હશે? 5 એકમ જેટલું અંતર હશે. ચલો હવે શું કીધું છે? +15 કરવાનું છે. +15 એટલે આ આલેખ આ બિંદુથી 15 એકમ ઉપર જવો જોઈએ, પર 15 એકમમાંથી 5 એકમ તો ઓલરેડી એને કાપી નાખ્યું છે, એટલે અહીંયાથી એ કેટલા એકમ દૂર જશે તે જો. અહીંયાથી એ 10 એકમ જેટલો દૂર થવો જોઈએ. અહીંયાથી એ કેટલા એકમ દૂર જશે? આ રીતે ઉપર જશે, અને અહીંયાથી પણ એ જશે, પણ આ બંને એકમ કેટલા હશે? 15 એકમ અંતરે ઉપર ચાલી જશે આલેખ. તો જુઓ હવે આપણે તે આલેખ બનાવીએ. તો હવે 15 માઇનસ 5 માનાંકમાં 5 માઇનસ માનાંકમાં x માઇનસ 10નો આલેખ, તો તે આલેખ હવે મને કંઈક આ રીતે જોવા મળશે. મેં કીધું તેમ 15 એકમ ઉપર થઈને. ખ્યાલ આવી ગયો? હવે નીચેનો આલેખ કંઈ કામનો નથી, એટલે મારો જે ફાઇનલ આલેખ છે તે મને કંઈક આ રીતે જોવા મળશે. ચલો હવે મારે મેળવવાના છે કે આ બિંદુઓ કયા કયા છે તે જુઓ. તો મેં કીધું છે કે આ અંતર કેટલું છે? 15 એકમ છે. આ એકમ 10 છે, x 10 છે અને y 10 એકમ છે. તો આ x બરાબર 5 અને આ કુલ અંતર y બરાબર કેટલું આપ્યું છે એને? 15. તો આનો યામ શું થઈ જશે? 5,15. તે રીતે અહીંયા x 10 છે અને y નું અંતર પણ કેટલું છે? 10 એકમ છે, એટલે આ યામ તમને શું જોવા મળશે? જુઓ કે 10,10. તે જ રીતે ત્રીજો યામ જોવા મળશે 15,15. ચલો વિકલન નથી તે બિંદુઓ જોવાના છે આપણે. તો વિકલન નથી તે બિંદુઓ કેવી રીતે દેખાશે? જુઓ, આપણે ખબર છે તીવ્ર વળાંક ક્યાં ક્યાં મળ્યા જોઈ લો આલેખમાં. તો સૌપ્રથમ વળાંક ક્યાં મળ્યો આપણને? આ બિંદુ આગળ, એટલે કે એક બિંદુ કયું આવી ગયું? x બરાબર 5. બીજો તીવ્ર વળાંક અહીંયા જોવા મળ્યો, તે કયું બિંદુ છે? x બરાબર 10. અને ત્રીજો તીવ્ર વળાંક મને અહીંયા જોવા મળ્યો, તે બિંદુ કયું છે? x બરાબર 15. માટે x ના મૂલ્ય શું આવશે? 5, 10 અને 15. તો આના પરથી જો હું જોઉં છું તો મને ખબર પડે છે કે મારો વિકલ્પ નંબર 2 મારો સાચો જવાબ જોવા મળશે. એટલે કે આ વિકલ્પ મારો સાચો જવાબ છે. તો તમારે ધ્યાન રાખવાનું છે કે તમે આ પ્રશ્નનો ઉકેલ કેવી રીતે અને ક્યારે શોધી શકો છો તે. તો આ પ્રકારે માનાંક ઉકેલ આપણે ગણતરી કરીને પણ કરેલો છે, પણ આલેખની રીત આના માટે સૌથી સરળ રહેશે. જો તમને આલેખ બનાવતા આવડે તો ફટાફટ આલેખ બનાવીને ગણતરી કર્યા વગર તમે ખાલી બિંદુઓ શોધવાના છે, તો બિંદુઓ પણ તમે શોધી શકો છો. તો આ રીતે તમે તેનો જવાબ મેળવી શકો છો. ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. આ તમારા આજના વિડીયો માટેનો છેલ્લો પ્રશ્ન હશે, પર અગત્યનો પ્રશ્ન છે, તે પણ જુઓ. જે મેન્સમાં પૂછાયેલો જ છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે કે જો x બિલોંગ્સ ટુ r હોય તથા f of x બરાબર માનાંકમાં log 2 માઇનસ sin x અને g of x બરાબર f of x હોય, તો g એ x બરાબર 0 આગળ વિકલનીય નથી, અથવા બીજો વિકલ્પ છે g dash of 0 બરાબર cos of log 2. ત્રીજો વિકલ્પ છે g dash of 0 બરાબર માઇનસ cos log 2. અને ચોથો વિકલ્પ છે g એ x બરાબર 0 આગળ વિકલનીય તથા g dash of 0 બરાબર માઇનસ sin log 2. તો આ બે વિધેય માટે કઈ સાબિતી થઈ શકે તે જોવાની છે. સૌપ્રથમ મને f of x શું આપેલું છે? log 2 minus sin x. g of x પાછું શું આપેલું છે? f of x. ચલો તો પહેલા તો f of x મેળવીએ. તો f of x મારા પાસે છે માનાંકમાં log 2 minus sin x. ચાલો તો g of x બરાબર શું આવશે? f of x. એટલે માનાંકમાં log 2 માઇનસ sin ના જગ્યા મારે શું લખવું પડશે? માઇનસ sin કૌંસમાં માનાંકમાં log 2 minus sin x. ચલો હવે આપણે જે પણ શોધવાનું છે તો પ્રશ્ન જુઓ, વિકલ્પમાં જ આપેલું છે કે બધું ચકાસવાનું ક્યાં છે? x બરાબર 0 આગળ. એટલે આપણે જે પણ ગણતરી કરીએ છીએ તે x બરાબર શું કરવાની છે? 0 આગળ કરવાની છે. ચલો જો હું આ પ્રશ્નમાં આ વિધેયની વાત કરું કે log 2 minus sin x માં જો મેં x ની વેલ્યુ 0 મૂકું તો મને શું મળશે? log 2 minus 0.
એટલે કે આ મૂલ્ય તો હંમેશા શૂન્ય કરતાં શું હોય વધારે, એટલે માનાક નીકળી જશે. તો આની વેલ્યુ શું આવશે sin log 2. ચલો તો પણ log 2 નું મૂલ્ય પણ sin log 2 કરતાં તો વધારે જ આવવાનું છે, એટલે આખું વિધેય પણ શું આવશે ધન જ જોવા મળશે, એટલે માનાંક તમારો હટી જશે. એટલે મેં લખી શકું પરંતુ x બરાબર 0 આગળ જો તમે ચકાસો છો તો log 2 માઇનસ ઇઝ ગ્રેટર દેન sin x, માટે log 2 માઇનસ sin x ઇઝ ગ્રેટર દેન 0, શૂન્ય કરતાં વધારે મૂલ્ય ધરાવે છે. અને આખો માનાંક પણ શું થઈ જશે ધન થઈ જશે, એટલે તમે માનાંકનું ચિહ્ન અવગણીને ડાયરેક્ટ તમે લખી શકો છો વિધેય. એટલે તમે લખી શકો કે g of x બરાબર શું થઈ જશે log 2 માઇનસ sin કૌંસમાં log 2 માઇનસ sin x. ચલો હવે અમારે શું કરવાનું છે વિકલન કરવાનું છે. તો પહેલા g dash of 0 જોઈએ. તો g dash of x બરાબર શું આવશે 0 log 2 નું વિકલન, sin નું વિકલન cos log 2 માઇનસ sin x, અને પાછું સાંકળનો નિયમ લાગશે કારણ કે મારે આ વિધેયનું પણ વિકલન કરવાનું છે, તો તેનું વિકલન થશે 0 માઇનસ cos x. ચલો આ માઇનસ અને આ માઇનસ ગુણાકારમાં થઈ જશે પ્લસ, એટલે મને g dash of x શું મળશે g dash of x બરાબર cos x ગુણાકારમાં cos log 2 માઇનસ sin x. ચલો હવે મારે કયા બિંદુ આગળ x બરાબર 0 આગળ, તો g dash of 0 બરાબર cos log 2 માઇનસ sin 0 ઇન્ટુ cos 0 થઈ જશે. ચલો sin 0 0 છે અને cos 0 1, તો મને આન્સર શું મળશે cos of log 2. તો આ કિસ્સામાં તમે જોઈ શકો છો સરળતાથી કે બી વિકલ્પ મારો શું થઈ જશે સાચો જવાબ થઈ જશે કે g dash of 0 નું મૂલ્ય શું મળશે cos of log 2. તો આ પ્રમાણે તમે માનાંક વિધેયના પ્રશ્ન જોયા, વિકલનીયતામાં બહુ બધા કિસ્સા પૂછાય છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે વિધેયનું મૂલ્ય તમને શું જોવા મળે છે અને તેની ગણતરી તમે તે રીતે મેળવી શકો છો. તો તમારે ધ્યાન રાખવાનું છે કે પ્રશ્નનો ઉકેલ તમે કઈ રીતે મેળવો છો, ખ્યાલ આવી જશે કેવી રીતે કરશો. તો તમારે આ ધ્યાન રાખવાનું છે કે આ પ્રશ્નને તમે ઉકેલ મેળવી લો સરળતાથી. નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે વિકલન ત્યાંના જે અમુક પ્રશ્ન બાકી છે તે અને વિકલનના સૂત્રોની ચર્ચા કરીશું જે આપણને કામ લાગવાના છે આગળના પ્રકરણમાં. તો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.